સુરતના ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 વ્હીલ ગાડી ચોરી કરનાર 2 આરોપીઓને ચોરીમાં ગયેલ અર્ટિકા કાર સાથે ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધરેલ દરમિયાન ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર D2Rની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમી હકીકત મળેલ કે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મહિલા પહેલા ચોરી થયેલ ગ્રે કલરની અર્ટિકા કારને લઈને 2 ઇસમો ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી થઈને સુરત તરફ જનાર છે અને આ ગ્રે કલરની કારમાં નંબર પ્લેટ લગાવેલ નથી, જેથી એલસીબી ટીમ દ્વારા બંને ઇસમોને બાતમીવાળી જગ્યાએથી 4 વ્હીલ કાર સાથે ઝડપી પાડી ગાડીની માલિકી બાબતના આધાર પુરાવાઓ માંગતા રજૂ કરી શકેલ નહીં, જેથી બંને ઇસમોને કાર બાબતે પૂછપરછ કરતા ગુનાને ઇકરાર કરતી હકીકત જણાવેલ કે સદર અર્ટિકા 4 વ્હીલ ગાડી બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક ખાતરી કરતા ગુનો નોંધાયેલ હોવાની હકીકત જણાઈ આવેલ, જેથી બંને આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમો આધારે કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે કામરેજ પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ